પંચમહાલના શહેરા તાલુકાની ડેમલી ગ્રામ પંચાયતના સરપંચ મંજુલા ભરવાડ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા રાજકીય ગરમાવો વધ્યો છે। સભ્યોની જાણ બહાર વિકાસના કામો થતા હોવાના આક્ષેપ સાથે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી। સામાન્ય સભામાં 9 સભ્યોએ દરખાસ્તના સમર્થનમાં મતદાન કર્યું હતું, તો બીજી તરફ ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ રજૂ કરાયેલી અવિશ્વાસની દરખાસ્તે એક પણ સભ્યનું સમર્થન મળ્યું નહોતું। સરપંચ સામે અવિશ્વાસ પસાર થતા હવે ડેપ્યુટી સરપંચને સરપંચનો ચાર્જ સોંપવામાં આવશે। ડેમલી ગામના અવિશ્વાસની દરખાસ્ત એક અઠવાડિયા પહેલાં આવેલી હતી, જેની આજરોજ એની સામાન્ય સભા રાખવામાં આવેલી હતી ડેમલી ગામની ખાસ વતનને, જેની અંદર તમામ સભ્યો 10 સભ્યો અને સરપંચ સાથે તમામ ઉપસ્થિત રહેલા હતા અને તમામ સભ્યોએ સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત જ્યારે આવેલી તો એનું આજે સામાન્ય સભા રાખેલી। તો સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ બાબતે જ્યારે મતદાન કરવામાં આવ્યું તો 9 સભ્યોએ સરપંચ વિરુદ્ધ મતદાન કરેલ છે, જેથી સરપંચ ડેમલી ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત છે એ પાસ થયેલ છે। જ્યારે ઉપસરપંચ વિરુદ્ધ જે દરખાસ્ત હતી એની અંદર એક પણ મતદાન થયેલ નથી, એટલે ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પાસ થયેલ નથી। આમ જોતા સરપંચે હવે ડેમલી ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પાસ થતાં હવે સરપંચનો ડેમલી ગામના સરપંચનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સુપ્રત કરવામાં આવશે। અવિશ્વાસની દરખાસ્તની અંદર સભ્યોને જે કારણો દર્શાવ્યા છે એની અંદર એક તો સરપંચનું મનસ્વી વર્તન અને સભ્યોને પૂછ્યા વગર ગામના કામો વિકાસના કામો કરવા, બીજું કે સરપંચને તમામ સભ્યો સાથે સાથે રાખ્યા વગર અને સરપંચે પોતાના મરજી મુજબ કામો કર્યા હોય એવું સભ્યોની રજૂઆત હતી।